चिन्तितार्थप्रदस्त्वं हि सतं मोदकप्रियः सिन्दूरारुषनेत्रच्च પૂજિતો વરદાયક. અર્થાત, હે પ્રભુ, તમે તો મનોવાંછિત બધું જ આપનારા છો. તમને હંમેશા મોદક પ્રિય છે. હે સિંદૂર જેવા ચળકતા રંગના નેત્રવાળા ભગવાન સિદ્ધ ગણેશ, તમે પૂજા કરવાથી વરદાન આપનારા છો. ભગવાન ગણેશજી સર્વમાં પ્રથમ પૂજનીય છે. કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે કોઈ પણ કાર્ય કરતા પહેલા ગૌરીપુત્ર ગણેશનું સ્મરણ કરવામાં આવે છે તો કાર્યમાં આવનારા બધા જ વિઘ્ન દૂર થઈ જાય છે અને કાર્યમાં સફળતા મળે છે. તેમજ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને જ્ઞાન બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. જો ભગવાન ગણેશજીની સાચા મનથી શ્રદ્ધાથી પૂજા કરવામાં આવે તો જીવનના દરેક પ્રકારના દુઃખ અને તકલીફ દૂર થાય છે અને દરેક ક્ષેત્રમાં સફળતાના શિખરો સર કરી શકાય છે. સૌના પ્રિય એવા ભગવાન ગણેશજીની ચતુર્થી કે જે મહિનામાં 2 વખત આવે છે તે છે સંકટ ચતુર્થી અને વિનાયક ચતુર્થી. વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરવી ખૂબ જ શુભ મનાય છે. ભગવાન ગણેશજીનું ઘણા બધા નામોમાંથી એક નામ વિનાયક પણ છે. વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની પૂજા અર્ચના પ્રાર્થના કરવાથી ગણેશજી અત્યંત પ્રસન્ન થાય છે. 2024માં વિનાયક ચતુર્થી 13 માર્ચને બુધવારે આવી રહી છે. આ વિનાયક ચતુર્થી વ્રત કઈ રીતે કરવું તેની સંપૂર્ણ વ્રતવિધિ હવે આપણે જોઈએ. આ દિવસે સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું, પોતાના નિત્ય કામમાંથી પરવારી સ્નાન વગેરે કરી સૂર્યોદય સમયે ઘરના મંદિરમાં વિરાજમાન ગણેશજીનું ધ્યાન કરવું તેમજ વિનાયક ચતુર્થી વ્રતનો સંકલ્પ લેવો. આ દિવસે લાલ વસ્ત્રો પહેરવાનું મહત્વ છે. ત્યારબાદ આ દિવસે ઓમ ગંગ ગણપતયે નમઃ ના જપની માળા કરવી. વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની પૂજા બપોરના સમય દરમિયાન કરવાનું મહત્વ છે. તેથી 13 માર્ચ 2024ને બુધવારે બપોરના મુહૂર્ત સમય પ્રમાણે 11:37 થી લઈ બપોરના 2:01 દરમિયાન આ પૂજા કરી શકાય છે. પૂજા કરવા માટે ગણેશજીની સોના, ચાંદી, તાંબા, પિત્તળ કે પછી માટીની મૂર્તિને પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ સ્થાપના કરવી તેમજ સાથે માતા દુર્ગા એટલે કે ચોથ માતાની પણ કળશ સ્વરૂપે સ્થાપના કરવી. ત્યાર પછી ભગવાન ગણેશજી અને કળશની ચોખા, સિંદૂર, અબીલ, ગુલાલ, ફૂલ વગેરેથી પૂજા કરવી. ત્યારબાદ ભગવાન ગણેશજીને પંચામૃત, ફળ ફળાદી તેમજ 21 ઘી ગોળના લાડુ અથવા મોદકનો ભોગ લગાવવો. ત્યારબાદ 21 વખત ઓમ ગંગ ગણપતયે નમઃનો જપ કરતા દુર્વા ચડાવવા. ત્યારબાદ આરતી કરવી, ભગવાન ગણેશજીની સ્તુતિ કરવી અને પછી વિનાયક ચતુર્થીની વ્રત કથા વાંચવી અથવા સાંભળવી. ભગવાન ગણેશજીને જે ભોગ ધરાવવામાં આવે છે તેનું પ્રસાદ રૂપે વિતરણ કરવું. આ દિવસે શક્ય હોય તો ફળ, દૂધ વગેરે લઈને ઉપવાસ કરવો. તામસિક ભોજન ના લેવું. બને તેટલું ભગવાન ગણેશજીના નામનો જપ કરવો અને સંધ્યા સમયે ફરી એકવાર સ્નાન કરી વસ્ત્ર બદલી ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરવી અને તેમને ભોગ ધરાવવો. ધૂપ દીપ કરવા, આરતી કરવી અને ત્યારબાદ ઓમ મહાગણપતયે નમઃની માળા કરવી. આ દિવસે જરૂરિયાતમંદને શક્તિ અનુસાર દાન દક્ષિણા પણ આપવી, બ્રાહ્મણોને ભોજન કરાવવું અને ત્યાર પછી ભગવાન ગણેશજીને ધરાવવામાં આવેલ ભોગને ચંદ્ર ઉદય થયા પછી પ્રસાદ રૂપે લેવો તેમજ આમ ભગવાન ગણેશજીની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવી અને ભગવાન ગણેશજીને પ્રાર્થના કરવી કે તે તેમની ભક્તિ પ્રદાન કરે અને આ રીતે અત્યંત શ્રદ્ધા અને નિયમપૂર્વક પોતાના વિનાયક ચતુર્થી વ્રતને પૂર્ણ કરવું. તો આ હતી આજની વિનાયક ચતુર્થી કરવાની સંપૂર્ણ વ્રતવિધિ. જો તમે વિનાયક ચતુર્થીની કથા સાંભળવા માંગતા હો તો તમારા પોતાના આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને નોટિફિકેશન ઓન કરી લો કે જેથી વિનાયક ચતુર્થીની વ્રત કથાનું નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. ઓમ વિનાયકાય નમઃ. જય શ્રી કૃષ્ણ.